આગળ વધીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ઘર બની ગઈ છે। ભાજપના જ કોર્પોરેટરે ભાજપ વીસીને રજૂઆત કરી। યુનિવર્સિટીના તબલા સમિતિમાં કલાધર આર્યની નિયુક્તિ ખોટી હોવાનો આક્ષેપ કર્યો છે। ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વીસીને આવેદન આપ્યું। હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓની સાથે મળીને વીસીને આવેદન આપ્યું છે। કલાધર આર્ય તબલા વિષયની કોઈ પદવી ન ધરાવતા હોવાનો તેમના પર આરોપ છે। જો 10 દિવસમાં આ અંગેનો નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભાજપમાં સિન્ડિકેટ સભ્યોમાં જે આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે તે હવે સપાટી પર આવી રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો છે એક બાદ એક આવ્યા રાખે છે, ત્યારે ફરી એક વિવાદ છે તે સામે આવ્યો છે। ભાજપના જ નગરસેવકે ભાજપના જ જે સિન્ડિકેટ સભ્ય છે કલાધર આર્ય તેના ઉપર આરોપ મૂક્યા છે અને તેને સિન્ડિકેટ સભ્ય તરીકે જે વરણી થઈ છે તે ખોટી રીતે થઈ છે તો તેમનો આક્ષેપ છે। અને આપણી સાથે ભાજપના કોર્પોરેટર છે। હાર્દિકભાઈ, શું કહેશો? જે રીતના તમે એક આવેદનપત્ર પણ આપ્યું છે, કુલપતિને રજૂઆત કરી છે, આ શું મામલો છે આખો? એ સિન્ડિકેટ સભ્યની જ્યારે વરણી થતી હોય ત્યારે સબ્જેક્ટ એક્સપર્ટ અથવા અલગ સબ્જેક્ટમાં એમની વરણી કરવામાં આવી હોય તો એ ગેરકાયદેસર પ્રક્રિયા થઈ છે અને ગેરકાયદેસર રીતે એમની નિમણૂક થઈ છે। ત્યારે મેં વીસી સમક્ષ એક આવેદનપત્ર આપ્યું છે કે આ ગેરકાયદેસર નિમણૂક થઈ છે તો એ અટકાવે અને સિન્ડિકેટ સભ્યથી તાત્કાલિક દૂર કરે। સિન્ડિકેટ સભ્ય કોણ છે ને એમની ભરતી તમે વાત કરી છે, એમની નિમણૂક તમે વાત કરી છે, ક્યાં ઓલા ઉપર થઈ છે? પ્રોફેસર કલાધર આર્ય એ તબલા વિષય જે છે એની સમિતિમાં એને સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। એટલે મારો વીસી સાહેબને અને મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે કોઈ પણ ભરતી અથવા કોઈ પણ નિમણૂક છે એ નિયમાનુસાર અને કાયદા અનુસાર થતી હોય તો એ પ્રક્રિયા એ કાયદા અનુસાર થાય અને એ સિન્ડિકેટ મેમ્બર બન્યા પછી પણ એમને ઘણા બધા બંધારણીય હકો મળતા હોય છે તો એ બધા પાવર્સ પણ એમની પાસેથી પાછા લેવામાં આવે અને સિન્ડિકેટ સભ્યના પદેથી એમને દૂર કરવામાં આવે। તમે જે કલાધર આર્યની વાત કરો છો, એમની નિમણૂક થઈ ગઈ છે, શું કયા આધારે એમની નિમણૂક થઈ છે અને શું હવે એમાં ઘટે છે, શું કહેશો? તબલા વિષયની સમિતિમાં એમની નિમણૂક થઈ છે, બરોબર। જ્યારે એમનો વિષય એ બીજો વિષય છે, એ બીજા વિષયના આધાર પુરાવા ઉપર એ કોઈ પણ બીજી વિદ્યા શાખામાં ન જઈ શકે। ભાજપના જ કોર્પોરેટર દ્વારા ભાજપના જે સિન્ડિકેટ સભ્ય કલાધર આર્ય છે તેમના ઉપર આક્ષેપ કર્યા છે કે તેમની જે ભરતી થઈ છે, તેમની જે નિમણૂક થઈ છે તે બિલકુલ ગેરવ્યાજબી છે અને તેને લઈને 10 દિવસનો વીસીને સમય પણ માંગ્યો છે અને જે યોગ્ય સર્ટિફિકેટ છે તેની સાબિતી આપવા માટે તેમણે વીસીને પણ આવેદનપત્ર આપ્યું છે। હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક પહેલા કોંગ્રેસના સિન્ડિકેટ મેમ્બરની માંગ। ડોક્ટર હરદેવસિંહ જાડેજા અને ડોક્ટર ધર્મેશ કામલિયાએ માંગ કરી છે। કુલપતિના રાજીનામાની માંગ કરી છે। કુલપતિએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ। ભલામણવાળા વોટ્સએપ ગ્રુપમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ હતા। આજની સિન્ડિકેટ બેઠક પર સૌરાષ્ટ્રના લોકોની નજર રહેલી છે। સિન્ડિકેટની બેઠકમાં કરાર આધારિત પ્રોફેસર્સની ભલામણ મામલે ધમાસાણ થશે। ભાજપના સિન્ડિકેટ સભ્યોના ભલામણના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા। ત્યારબાદ કુલપતિ દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી। ત્યારે હવે માંગ ઉઠી છે કે કુલપતિએ રાજીનામું આપી દેવું જોઈએ। સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી છે, સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થયા હતા, શું વિગતો મળી રહી છે આ મામલે? બિલકુલ, જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે। સિન્ડિકેટની બેઠક પહેલા કોંગ્રેસના જે સિન્ડિકેટ મેમ્બરો હતા ડોક્ટર હરદેવસિંહ જાડેજા અને ડોક્ટર ધરમ કામલિયાએ પણ કુલપતિના રાજીનામાની માંગ કરી હતી। શિક્ષણધામ સાથે જોડાયેલા કુલપતિએ સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું। કેમ કે મહત્વની વાત એ છે કે જે રીતના આસિસ્ટન્ટ જે પ્રોફેસરો છે તેમની ભલામણ વાળા વોટ્સએપ ગ્રુપમાં ખુદ કુલપતિ અને ઉપકુલપતિ પણ હાજર હતા અને આજની સિન્ડિકેટ એમાં છે કરાર આધારિત જે ભરતી પ્રક્રિયા છે એકવાર રદ થઈ હતી, પરંતુ હવે જે પણ કરાર આધારિત પ્રોફેસરો હતા તેમને થોડા સમય માટે ફરીથી નિમણૂક આપીને તેમને સેવા છે તે શરૂ રાખી કેમ તેના ઉપર નિર્ણય લેવામાં આવશે। બીજી તરફ જ્યારે સિન્ડિકેટની બેઠક મળી રહી છે તેની પહેલા જ ક્યાંક ને એક નવો વિવાદ આવ્યો છે અને ભાજપના જે એક કોર્પોરેટર છે તેના દ્વારા ભાજપના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર કલાધર આર્ય ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમની જે પદવી નથી, તેમની પાસે જે સર્ટિફિકેટ નથી, ત્યાં તેમને સમિતિમાં નિમણૂક આપવામાં આવી છે, સિન્ડિકેટ સભ્ય બનાવવામાં આવે છે, તેને લઈને પણ હવે વિવાદ છે તે યુનિવર્સિટીમાં શરૂ થયો છે। જી હરીન, આભાર આપનો આ તમામ જાણકારી માટે।